હરે કૃષ્ણ. નમસ્કાર દોસ્તો, હું છું જ્ઞાનદીપ ચૌહાણ અને ભગવદ્ ગીતાની વાંચન શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગત સેશનમાં આપણે અધ્યાય નંબર 2 ગીતાનો સાર એની અંદર 18મા શ્લોક સુધી જોયું હતું. હવે આપણે શ્લોક સંખ્યા નંબર 19થી આગળ વધીશું. શ્લોક સંખ્યા નંબર 19. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતે ન હન્યતે. અનુવાદ: જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. ભાવાર્થ: જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણઘાતક શસ્ત્રોથી જખમી કરવામાં આવે છે ત્યારે શરીરમાંનો જીવ હણાતો નથી એમ સમજવું જોઈએ. આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને કોઈ પણ ભૌતિક શસ્ત્રથી હણવો શક્ય નથી. જીવાત્મા અવધ્ય છે. એનો આશય પણ પ્રાણીઓની કતલને પ્રોત્સાહન આપવાનો નથી. કોઈ પણ જીવાત્માના શરીરની અનધિકાર હિંસા કરવી નિંદ્ય છે અને રાજ્યના તેમજ ભગવાનના કાયદા દ્વારા સજાને પાત્ર છે. પરંતુ અર્જુનને તો ધર્મના સિદ્ધાંતના અનુપાલન અર્થે હનન કાર્યમાં પ્રવૃત્ત કરવામાં આવી રહ્યો છે અને કોઈ તરંગીપણાને કારણે નહીં. શ્લોક સંખ્યા નંબર 20. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાય ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. અનુવાદ: આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મ, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. ભાવાર્થ: પરમાત્માનો વિભિન્ન અણુ અંશ પરમ આત્માથી ગુણાત્મક દ્રષ્ટિએ અભિન્ન છે. તે શરીર જેવો વિકારી નથી. કેટલીક વખતે આત્માને સ્થિર અથવા કુટસ્થ કહેવામાં આવે છે. શરીર 6 પ્રકારના રૂપાંતરોને પાત્ર છે. માતાની કુખે તે જન્મે છે, થોડો વખત રહે છે, વૃદ્ધિ પામે છે, કેટલીક અસરો ઉત્પન્ન કરે છે, ધીરે ધીરે ક્ષીણ થાય છે અને છેવટે વિસ્મૃતિમાં અદૃશ્ય થઈ જાય છે. પરંતુ આત્મામાં આવા પરિવર્તનો થતા નથી. આત્મા અજન્મા છે, પરંતુ તે ભૌતિક શરીર ધારણ કરતો હોવાથી શરીર જન્મે છે. શરીર જેવી રીતે કાળાંતરે વૃદ્ધ થઈ જાય છે તેમ આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી. તેથી કહેવાતો વૃદ્ધ મનુષ્ય પોતાની અંદર બાલ્યાવસ્થા કે યુવાવસ્થા જેવા ભાવોનો અનુભવ કરે છે. આત્મા વૃક્ષ અથવા કોઈ ભૌતિક પદાર્થની માફક ક્ષીણ થતો નથી અને આત્માની કોઈ ગૌણ પેદાશ પણ હોતી નથી. શરીરની ગૌણ પેદાશો એટલે કે સંતાનો તે પણ ભિન્ન વ્યક્તિગત આત્માઓ છે. તેથી આત્મા શરીરના 6 પ્રકારના પરિવર્તનોથી મુક્ત હોય છે. આત્મા જ્ઞાનથી ભરપૂર છે અથવા હંમેશા ચેતનાથી ભરપૂર રહે છે. તેથી ચેતના એ જ આત્માનું લક્ષણ છે. જો કોઈ મનુષ્ય હૃદય સ્થિત આત્મા ક્યાં રહેલો છે તે શોધી ન શકે તો તે માત્ર ચેતનાની ઉપસ્થિતિ દ્વારા આત્માની ઉપસ્થિતિનો અનુભવ કરી શકે છે. કેટલીક વખત આપણે વાદળને લીધે કે અન્ય કારણે આકાશમાં સૂર્યને જોઈ શકતા નથી, પરંતુ સૂર્યનો પ્રકાશ તો સદા વિદ્યમાન હોય છે. તેથી આપણને ખાતરી થઈ જાય છે કે હમણાં દિવસનો સમય છે. વહેલી સવારે આકાશમાં થોડો પ્રકાશ દેખાય છે કે તરત જ આપણે સમજી જઈએ છીએ કે સૂર્ય આકાશમાં છે. તેવી રીતે મનુષ્યના કે પ્રાણીના શરીરમાં અમુક ચેતના હોય છે. તેથી આપણે આત્માની ઉપસ્થિતિ અનુભવી શકીએ છીએ. આત્મા 2 પ્રકારનો છે, એક અણુ આત્મા અને બીજો વિભુ આત્મા. કઠ ઉપનિષદમાં આનું સમર્થન નીચે પ્રમાણે થયું છે: પરમાત્મા તથા અણુ આત્મા બંને શરીર રૂપી એક જ વૃક્ષ પર જીવના હૃદયમાં નિવાસ કરે છે અને જે મનુષ્ય સર્વ ભૌતિક વાસનાઓ તથા શોકથી મુક્ત થયેલો છે તે જ ભગવત કૃપાથી આત્માના મહિમાને જાણી શકે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માના પણ આદિ કારણ છે, જે વિશે અનુગામી અધ્યાયોમાં સ્પષ્ટતા થશે. અને અર્જુન અણુ આત્મા સમાન છે કે જે પોતાના સાચા સ્વરૂપને વિસરી ગયો છે. તેથી તેને કાં તો કૃષ્ણ દ્વારા અથવા તો તેમના પ્રમાણભૂત પ્રતિનિધિ દ્વારા પ્રબુદ્ધ કરવાની જરૂરિયાત રહે છે. શ્લોક સંખ્યા નંબર 21. વેદા વિનાશીનમ નિત્યમ ય એનમજં વ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. અનુવાદ: હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? ભાવાર્થ: દરેક વસ્તુની ઉપયોગિતા હોય છે અને જે મનુષ્ય જ્ઞાનની પૂર્ણતા પામેલો છે તે જાણે છે કે કઈ વસ્તુનો ક્યાં અને કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે હિંસાને પણ તેની પોતાની ઉપયોગિતા છે અને તેનું જ્ઞાન ધરાવનાર મનુષ્ય પર જ હિંસાના યથાયોગ્ય ઉપયોગનો આધાર રહે છે. હત્યા કરનાર અપરાધીને ન્યાયાધીશ પ્રાણદંડ આપે છે, છતાં તે માટે ન્યાયાધીશને દોષી આપી શકાતો નથી, કારણ કે તે ન્યાય સંહિતાને અનુસરીને જ અન્ય વ્યક્તિને સજા ફરમાવતો હોય છે. તેથી ન્યાય માટે કહેવાતી હિંસાને અનુમતિ પ્રાપ્ત થયેલી છે. શસ્ત્રક્રિયાને આશય રોગીને મારવાનો નહીં પણ તેને રોગમુક્ત કરવાનો હોય છે. તેથી કૃષ્ણના આદેશથી અર્જુન દ્વારા થનારું યુદ્ધ પૂરેપૂરી સમજણપૂર્વક છે અને તેથી ત્યાં પાપ દોષની કોઈ શક્યતા રહેતી નથી. શ્લોક સંખ્યા નંબર 22. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહ્યતિ નરો પરાણી
તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી. અનુવાદ: જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. ભાવાર્થ: વૈજ્ઞાનિકો આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરતા નથી, પણ તે સાથે હૃદયમાંની શક્તિના ઉદ્ભવ સ્થાન વિશે ખુલાસો પણ કરી શકતા નથી. એ વૈજ્ઞાનિકોને પણ શરીરના બાલ્યાવસ્થામાંથી કુમારાવસ્થા, કુમારાવસ્થાથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાં થતા રહેતા નિરંતર પરિવર્તનોનો સ્વીકાર કરવો પડે છે. વૃદ્ધાવસ્થા પછી આ પરિવર્તન આત્માને બીજા શરીરમાં લઈ જાય છે. વ્યક્તિગત અણુ આત્માનું અન્ય શરીરમાં સ્થળાંતર પરમાત્માની કૃપાથી થાય છે. જેવી રીતે એક મિત્ર બીજા મિત્રની ઈચ્છા પરિપૂર્ણ કરે છે, તેમ પરમાત્મા અણુ આત્માની ઈચ્છા પૂરી કરે છે. મુંડક ઉપનિષદ તથા શ્વેતાસ્તર ઉપનિષદ બંને આનું સમર્થન કરે છે. જોકે બંને પક્ષીઓ એક જ વૃક્ષ પર બેઠા છે, છતાં ફળ ખાનાર પક્ષી વૃક્ષના ફળના ભોગતા તરીકે ચિંતા તથા વિષાદથી ગ્રસ્ત છે. પણ જો તે કોઈ પણ રીતે પોતાના મિત્ર ભગવાન પ્રતિ અભિમુખ થાય છે અને તેમનો મહિમા જાણી લે છે, તો તે કષ્ટ ભોગવનાર પક્ષી તરત જ સઘળી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય છે. આમ મુંડક અને શ્વેતાસ્તર ઉપનિષદ એમનું સમર્થન રજૂ કરે છે. ભગવાને અહીં અર્જુનને એવો ઉપદેશ આપ્યો છે કે તે વૃદ્ધ પિતામહ તથા ગુરુના દેહાંતર માટે શોક ન કરે. ઉલટું આ ધર્મયુદ્ધમાં તેમના દેહોનો વધ કરવામાં તેણે પ્રસન્નતા અનુભવવી જોઈએ. યજ્ઞવેદી પર કે ધર્મયુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર મનુષ્ય તત્કાળ દૈહિક પાપમાંથી મુક્ત થઈ જાય છે અને ઉચ્ચ લોકને પામે છે. તેથી અર્જુનને શોક કરવાનું કોઈ કારણ ન હતું. શ્લોક સંખ્યા નંબર 23. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદ્યંત્યાપો ન શોષ્યતિ મારુત. અનુવાદ: આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી. ભાવાર્થ: સર્વ પ્રકારના હથિયારો જેવા કે તલવારો, અગ્નિઅસ્ત્ર, વરુણાસ્ત્ર, વાયવાસ્ત્ર વગેરે સર્વ પ્રકારના શસ્ત્રો આત્માને હણી શકતા નથી. એમ જણાય છે કે આધુનિક અગ્નિઅસ્ત્રો ઉપરાંત ભૂમિ, જળ, વાયુ, આકાશ વગેરેથી બનેલા અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રો હતા. આધુનિક યુગના અણુબોમ્બ એ અગ્નિઅસ્ત્રોમાં જ આવે છે. અગ્નિઅસ્ત્રોનો પ્રતિકાર વરુણ અસ્ત્રથી કરાય છે. આધુનિક વિજ્ઞાનને આની માહિતી નથી. આધુનિક વિજ્ઞાનીઓ ચક્રવાત કે વાયવાસ્ત્રને પણ જાણતા નથી. તથાપિ આત્માને કદાપી કાપી શકાતો નથી કે ગમે તેટલા વૈજ્ઞાનિક શસ્ત્રોથી તેને સંહાર કરી શકતા નથી. માયાવાદીઓ એ સમજાવી શકતા નથી કે વ્યક્તિગત આત્મા અજ્ઞાનમાંથી કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને પરિણામે માયાથી આવૃત્ત થઈ ગયો. તેમજ વ્યક્તિગત આત્માઓને આદ્ય પરમાત્માથી કાપીને છૂટા કરવાનું પણ કદાપી શક્ય ન હતું. બલકે તેઓ સનાતન રીતે વ્યક્તિગત અણુ આત્માઓ હોવાથી તેઓ માયાશક્તિ વડે આવૃત્ત થવાનું વલણ ધરાવે છે. અને જેવી રીતે અગ્નિના સ્ફુલ્લિંગ અગ્નિ સમાન ગુણવાળા હોવા છતાં અગ્નિથી જુદા થયે ઓલવાઈ જાય છે, તેમ અણુ આત્માઓ પરમેશ્વરના સાનિધ્યમાંથી જુદા થાય છે. વરાહ પુરાણમાં જીવોને પરમેશ્વરના અલગ થયેલા અંશો કહ્યા છે. ભગવદ્ ગીતાના મતે પણ તેઓ સનાતન રીતે આવા જ છે. તેથી ભગવાને અર્જુનને આપેલા ઉપદેશોમાંથી સ્પષ્ટ થાય છે તેમ માયામાંથી મુક્ત થયા પછી પણ જીવાત્મા અલગ અસ્તિત્વ જાળવી રાખે છે. કૃષ્ણ પાસેથી મેળવેલા જ્ઞાન દ્વારા અર્જુન મુક્ત થઈ ગયો, પરંતુ તે કૃષ્ણ સાથે ક્યારેય પણ એકરૂપ થયો ગયો નથી. શ્લોક સંખ્યા નંબર 24. અચ્છેદ્યોયમ દાહ્યોયમ ક્લેદોષ્યોસ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુર ચલોયમ સનાતન. અનુવાદ: આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો. તે ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે. ભાવાર્થ: અણુ આત્માના આ બધા ગુણો નિશ્ચિત રૂપે પુરવાર કરે છે કે વ્યક્તિગત આત્મા પૂર્ણ આત્માનો શાશ્વતપણે અણુ અંશ છે અને તે કોઈ જાતના પરિવર્તન વગર હર હંમેશ એવો જ રહે છે. આ કિસ્સામાં અદ્વૈતવાદનો સિદ્ધાંત લાગુ પાડવો ઘણો અઘરો છે, કારણ કે વ્યક્તિગત આત્મા પાસે એક રસ થઈ જવાના અર્થમાં એક થઈ જવાની આશા ક્યારેય રાખવામાં આવતી નથી. ભૌતિક મલિનતામાંથી મુક્ત થયા પછી અણુ આત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દેદીપ્યમાન કિરણોમાં એક આધ્યાત્મિક સ્ફુલ્લિંગ રૂપે રહેવાનું પસંદ કરી શકે છે. પરંતુ બુદ્ધિશાળી આત્માઓ તો પુરુષોત્તમ પરમેશ્વરનો સંગ પ્રાપ્ત કરવા માટે વૈકુંઠ લોકના દિવ્ય ગ્રહોમાં પ્રવેશ કરે છે. શ્લોક સંખ્યા નંબર 25. અવ્યક્તોયમ ચિંત્યોયમ વિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસી. અનુવાદ: એ સુવિદિત છે કે આ આત્મા અદ્રશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ. ભાવાર્થ: પૂર્વે કહેવામાં આવ્યું છે તેમ આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતો નથી. તેથી તે અદ્રશ્ય, અવ્યક્ત છે. આત્માના અસ્તિત્વના સંબંધમાં આપણે કહી શકીએ
કે શ્રુતિ એટલે કે વૈદિક જ્ઞાનના પ્રમાણથી જ આપણે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી શકીએ છીએ. જેવી રીતે માતાના પ્રમાણ સિવાય પિતાને ઓળખવા માટે કોઈ સાધન નથી, તે જ પ્રમાણે વેદોના અધ્યયન સિવાય આત્માના અસ્તિત્વને જાણવાનો અન્ય કોઈ ઉપાય નથી. બીજા શબ્દોમાં, આત્મા માનવીય પ્રાયોગિક જ્ઞાન દ્વારા સમજી શકાય તેમ નથી. આત્મા ચેતના છે, એ પણ વેદોનું કથન છે અને આપણે તેને સ્વીકારવું જોઈએ. પરમાત્મા અનંત છે અને અણુ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી અતિ સૂક્ષ્મ આત્મા અવિકારી હોવાને લીધે અનંત આત્મા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સમકક્ષ કદાપી થઈ શકતો નથી. આ જ સિદ્ધાંત વેદોમાં જુદી જુદી રીતે આત્માના સ્થાયિત્વનું સમર્થન કરવા માટે ફરી વખત વ્યક્ત કરવામાં આવ્યો છે. શ્લોક સંખ્યા નંબર 26. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમર્હસી. અનુવાદ: હે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. ભાવાર્થ: એવા તત્વચિંતકોનો એક વર્ગ હંમેશા હોય છે જે લગભગ બૌદ્ધોની જેમ જ શરીરથી અલગ આત્માના સ્વતંત્ર અસ્તિત્વમાં માનતો નથી. જ્યારે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે આવા દાર્શનિકો વિદ્યમાન હતા અને લોકાયતિક તથા વૈભાષિક નામે ઓળખાતા હતા. આવા દાર્શનિકોના મતે જીવનના લક્ષણો ભૌતિક સંયોજનથી અમુક પરિપક્વ અવસ્થામાં ઉદ્ભવે છે. તેમના મતે શરીર ભૌતિક તત્વોનો સંયોગ છે અને એક તબક્કો એવો આવે છે કે જ્યારે ભૌતિક તથા રાસાયણિક તત્વોની અરસપરસ ક્રિયાથી જીવનના લક્ષણો વિકસે છે. નૃવંશશાસ્ત્ર આ જ વિચારધારા પર આધારિત છે. જો અર્જુન આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતો ન હોત તો પણ તેને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. કોઈ મનુષ્ય રસાયણનો થોડો જથ્થો નાશ પામે તે માટે શોક કરતો નથી અને પોતાના નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું બંધ કરતો નથી. જ્યારે ભૌતિક પદાર્થમાંથી દર ક્ષણે અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હોય છે અને નષ્ટ થતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ માટે શોક કરવાની જરૂર રહેતી નથી. જો આત્માનો પુનર્જન્મ થતો ન હોય તો અર્જુનને પિતામહ તથા ગુરુના વધથી થતા પાપ કર્મથી ડરવાનું કોઈ કારણ ન હતું. શ્લોક સંખ્યા નંબર 27. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વમ શોચિર્તુમર્હસી. અનુવાદ: જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. ભાવાર્થ: મનુષ્ય પોતાના કર્મ અનુસાર જન્મ લેવો પડે છે અને એક કર્મ અવધિ સમાપ્ત થયે તેને મરવું પડે છે કે જેથી તે બીજો જન્મ લઈ શકે. એ પ્રમાણે મુક્તિ ન મળે ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર ચાલ્યા કરે છે. આમ છતાં જન્મ મરણના આ ચક્ર દ્વારા નિરર્થક હત્યા, કતલ તથા યુદ્ધોનું સમર્થન થતું નથી, પરંતુ સાથે સાથે માનવ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હિંસા તથા યુદ્ધ અનિવાર્ય છે. કાયદાનો ભંગ કરવો તેને માટે યોગ્ય ન હતો, કારણ કે એમ કરવાથી તેને જેનો અત્યંત ભય હતો તે પાપ કર્મના ફળ તેણે ભોગવવા પડે. પોતાના યોગ્ય કર્તવ્ય ધર્મનું પાલન ટાળવાથી તે સ્વજનોના મરણને રોકી શકવાનો ન હતો અને જો તે કર્મનો ખોટો માર્ગ પસંદ કરે તો તેનું પતન થઈ જાય. શ્લોક સંખ્યા નંબર 28. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અનુવાદ: બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શી જરૂર છે? ભાવાર્થ: આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવનારા અને આત્માના અસ્તિત્વને નહીં માનનારા એમ દાર્શનિકોના બે પ્રકાર છે. એ સ્વીકારવામાં આવે છે તો પણ બંને બાબતોમાં શોક કરવાનું કારણ નથી. આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ નહીં ધરાવનારાઓને વૈદિક શાસ્ત્રોના અનુયાયીઓ નાસ્તિક કહે છે. છતાં જો દલીલને ખાતર આપણને આ નાસ્તિકવાદી સિદ્ધાંતને માની લઈએ તો પણ શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. આત્માના જુદા અસ્તિત્વ સિવાયના બધા ભૌતિક તત્વો સર્જન પૂર્વે અદૃશ્ય રહે છે. જે રીતે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી વ્યક્ત થાય છે, તેમ આ સૂક્ષ્મ અવ્યક્ત અવસ્થામાંથી જ વ્યક્ત અવસ્થા આવે છે. પૃથ્વીમાંથી અનેક વૈવિધ્યોનું પ્રગટીકરણ થાય છે. દાખલા તરીકે, એક વિશાળ ગગનચુંબી ઇમારત પૃથ્વીમાંથી જ પ્રગટ થાય છે. ત્યારે તેની તોડી પાડવામાં આવે ત્યારે વ્યક્ત થયેલી વસ્તુ ફરીથી અવ્યક્ત થઈ જાય છે અને અંતે પરમાણુ રૂપે રહે છે. અવ્યક્ત અવસ્થામાં પણ ગમે તે રીતે વસ્તુઓ નષ્ટ થતી નથી. આ ભૌતિક શરીરો કાળક્રમે નાશવંત છે, પરંતુ આત્મા સનાતન છે. તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શરીર એક વસ્ત્ર સમાન છે. તો પછી વસ્ત્ર પરિવર્તન થાય તેનો શોક શા માટે? તે એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં આપણે આકાશમાં ઉડતા હોઈએ કે રાજા તથા રથારૂઢ થયેલા હોઈએ, પરંતુ જાગ્યા પછી જોઈ શકીએ છીએ કે આપણે આકાશમાં નથી કે રથમાં નથી. વૈદિક જ્ઞાન ભૌતિક દેહના અસ્તિત્વ
ન હોવાના સિદ્ધાંતના આધાર પર આત્મ સાક્ષાત્કારને પ્રોત્સાહન આપે છે. માટે આપણે આત્માના અસ્તિત્વને માનતા હોઈએ કે ન માનતા હોઈએ, તે બંને કિસ્સામાં શરીરના નાશ માટે શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. શ્લોક સંખ્યા નંબર 29. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્ય આશ્ચર્યવચ્ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિત. અનુવાદ: કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. ભાવાર્થ: પ્રચંડ પ્રાણીના શરીરમાં, વિશાળ વટવૃક્ષમાં અને 1 ઇંચ જેટલી જગ્યામાં લાખો કરોડોની સંખ્યામાં રહેનારા સૂક્ષ્મ જંતુઓમાં અણુ આત્માનું હોવું એ હકીકત નિઃસંદેહ બહુ આશ્ચર્યકારક છે. બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજીને પણ જેમણે તત્વબોધ આપ્યો તેવા જ્ઞાનના સર્વોચ્ચ અધિકારી દ્વારા આત્માના અણુસ્ફુલ્લિંગના ચમત્કારો વિશે સમજણ આપવામાં આવેલી છે. તેમ છતાં અલ્પજ્ઞાની અને દુરાચારી વ્યક્તિને તે સમજાતું નથી. પદાર્થોની અતિ સ્થૂળ કલ્પનાને કારણે આ યુગમાં ઘણા ખરા લોકો આવો સૂક્ષ્મ કણ આટલો વિશાળ તથા અત્યંત સૂક્ષ્મ કેવી રીતે થઈ શકે એ કલ્પી શકતા નથી. તેથી લોકો આત્માને તેના સ્વરૂપે કે વર્ણને કરીને આશ્ચર્ય તરીકે જુએ છે. ભૌતિક શક્તિથી મોહિત થયેલા લોકો ઇન્દ્રિય તૃપ્તિ માટેના વિષય વસ્તુઓમાં એવા લુબ્ધ થયેલા હોય છે કે આત્મજ્ઞાનને સમજવાનો તેમની પાસે સમય નથી રહેતો. એ તો હકીકત જ છે કે આત્મજ્ઞાન વિના બધા કાર્યો જીવન સંઘર્ષમાં અંતિમ પરાભવમાં પરિણમે છે. કદાચ તેમને ખ્યાલ જ નથી હોતો કે મનુષ્ય આત્મ વિશે ચિંતન કરવું જોઈએ અને એ રીતે દુન્યવી દુઃખોનો ઉકેલ લાવવો જોઈએ. આ આત્માના વિષયને જાણવાનો સૌથી સરળ ઉપાય એ છે કે અન્ય મતોથી વિચલિત થયા વિના પરમ અધિકારી એવા ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ભગવદ્ ગીતાના ઉપદેશો સ્વીકાર કરવા. પરંતુ તે માટે પણ આ જન્મમાં કે પૂર્વના જન્મોમાં પુષ્કળ તપસ્યા તથા ત્યાગની જરૂર રહે છે અને ત્યારે જ મનુષ્ય કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારવા સદભાગી બને છે. પરંતુ શુદ્ધ ભક્તોની અહેતુકી કૃપાથી જ કૃષ્ણને આ રૂપે જાણવાનું શક્ય બને છે. શ્લોક સંખ્યા નંબર 30. દેહી નિત્યમવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસી. અનુવાદ: હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર રહેતી નથી. ભાવાર્થ: હવે ભગવાન અવિકારી આત્મા વિષયક ઉપદેશનું સમાધાન કરે છે. અમર આત્માનું વિવિધ રીતે વર્ણન કરીને ભગવાન કૃષ્ણએ આત્માના અમર તથા શરીરને નાશવંત સિદ્ધ કર્યું છે. માટે અર્જુને એક ક્ષત્રિય તરીકે પિતામહ ભીષ્મ તથા ગુરુ દ્રોણ યુદ્ધમાં માર્યા જશે એવો ભય રાખીને પોતાના કર્તવ્યથી વિમુખ થવું ન જોઈએ. શ્રી કૃષ્ણને પ્રમાણ માનીને મનુષ્ય ભૌતિક શરીરથી ભિન્ન આત્માના અલગ અસ્તિત્વને માનવું જોઈએ. આત્મા અમર છે તેમ છતાં હિંસાને પ્રોત્સાહન અપાયું નથી. પરંતુ યુદ્ધ વખતે જ્યારે હિંસાની ખરેખર જરૂર હોય છે ત્યારે તેનો નિષેધ પણ કરાતો નથી. આવા જરૂરને ભગવાનની આજ્ઞાના સંબંધે વ્યાજબી ગણી શકાય છે, સ્વચ્છંદીપણે નહીં. હરે કૃષ્ણ.